તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો અત્યારે હું ટ્રેક્ટર નીકળી ગયો છું અને આપણે આજ જવાનું છે સરખી લેવા માટે, કારણ કે ઘણા દિવસથી આપણી મોટર ખરાબ થઈ ગઈ છે। તો અત્યારમાં હું જાઉં છું સરખી લેવા માટે, કારણ કે આજ આપણે આપણી મોટર કાઢવાની છે। અને મિત્રો વાડી પોગો એટલી વારમાં તમે કમેન્ટ કરી દો કે તમને ટ્રેક્ટર આવડે છે કે નહીં। તો ફાઇનલી મિત્રો હું અત્યારે અહીં પહોંચી ગયો છું અને મારો મોટો ભાઈ આવ્યો એટલે બંને ભાઈ જવાના છે સરખી લેવા માટે। તો મારો ભાઈ આવી ગયો હતો અને મેં બંને ભાઈ આવી છે ટ્રેક્ટર લઈને। તો હવે તો આપણો ભાઈ આવી ગયો તો એટલે ટ્રેક્ટર ચલાવે ને આપણે બે ગયા સાઈડમાં। આપણને ટ્રેક્ટર આવડે તો છે પણ તો એ ચલાવે એટલે આપણે સાઈડમાં બે ગયા। અને મિત્રો તમને ટ્રેક્ટર આવડે કે નહીં તમે કમેન્ટ કરો જરા। અને મિત્રો જો ફાઇનલી પછી આપણે આવી ગયા હતા અને સરખી લઈ લીધી મિત્રો। અને હવે આપણે સરખી લઈને જવાનું છે આપણી વાડીએ મિત્રો। તો ફાઇનલી મિત્રો હવે સરખી લઈને આપણે આવતા રહ્યું આપણી વાડીએ મિત્રો। હવે આપણે મોટર કાઢવાનું કામ ચાલુ કરવાનું, કારણ કે ઘણો ટાઈમ બગાડી નાખ્યો આપણે, એટલે ફટાફટ આપણે મોટર કાઢી નાખી બારી મિત્રો। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે મોટર બારી કાઢી નાખી છે। અને આમાં ખબર નહીં આપણને શું વાંધો છે, પણ લગભગ પંપ ખરાબ થઈ જાય ખબર મળી આપણને। એટલે જો પંપ ખરાબ થઈ જાય એટલે આપણે પંપ આને ખોલવો પડે મિત્રો। અને અમારે પંપ ખોલવા માટે ટ્રેક્ટર માથે ચડવો પડે તો એ માન ખુલે, કારણ કે આમાં આટા હે ખુલતા નથી સરળતાથી મિત્રો। ટ્રેક્ટર માથે ચડાવી દીધું દંડા માથે, પછી જો આપણે આવી રીતે આટા ફેરીને ફટાફટ પંપ ખોલી નાખ્યું। અને હવે આ પંપને આપણે લઈ જવા પડશે ગામમાં, કારણ કે આને સામો કરવા પડશે, ખરાબ થઈ ગયો। તો પછી ફાઇનલી મિત્રો હું મારા ભાઈ નીકળી ગયા છે પંપ લઈને ગામમાં, કારણ કે આ પંપને સામો કરવા પડશે, આ પંપ થઈ ગયો ખરાબ મિત્રો। તો ચાલો મિત્રો જાયું ગામમાં અને પંપ મેલતા મિત્રો આપણે। પછી મિત્રો પંપ મેલો જતા પેલા અહીંયા વચમાં અમારું ગામ છે, અહીંયા અમારી વાડી છે મિત્રો। અહીંયા આગળ આપણે ઝાર વાટવાનું કામ ચાલુ છે, તો એક ટિફિન છે અને થોડોક ચા ને એવું બધું છે। તો મિત્રો ફટાફટ દેતા વાડીએ અને પછી આપણે પંપ મેલો જવાનું। તો મિત્રો પગી ગયા આપણી વાડીએ જાય, ઝાર વાટવાનું કામ ચાલુ છે, એટલી ઝાર વાટી અને હજી ઘણી બધી વાટવાની બાકી છે મિત્રો। તો મિત્રો અહીંયા ચા પાણી નાસ્તો દઈને પછી પાછા આપણે નીકળી ગયા છીએ આપણી મોટરસાઇકલ તરફ, કારણ કે આપણે હજી પંપ મેલો જવાનો છે મિત્રો। પણ એ પહેલાં તમને બતાવી દો કે જો મિત્રો આટલી ઝાર વાટી છે અને હજી ઘણી બધી વાટવાની બાકી છે મિત્રો। અને આટલી ઝાર પૂરી ન થાય પહેલાં તો હું મારા ભાઈ પાછા આવતા રહીશું વાટવા માટે। તો ફાઇનલી મિત્રો હું મારા ભાઈ આવતા રહ્યા છે। જો આ દુકાન છે મિત્રો, અહીંયા આપણે પંપ સામો કરવા માટે મેલ દેવાનો છે મિત્રો। અને જો અહીંયા આપણો પંપ પડ્યો છે, હું તમને બતાવી દઉં, જો આપણો પંપ છે મિત્રો। પણ પંપવાળા ભાઈ અત્યારે છે ને, એટલે મારા ભાઈ ફોન કરે એમને, એ આવે તો પછી રિપેરિંગ કામ ચાલુ કરી દેશે। પણ મિત્રો હવે આપણે નીકળી જાય, કારણ કે આપણે જવાનું છે મિત્રો પેટ્રોલ પૂરા। તો મિત્રો અત્યારે ઉનવાર ભાઈ પહોંચી છે હાઈવે રોડ ઉપર અને આપણે જવાનું છે પેટ્રોલ પૂરા। તો ફટાફટ રોડ ક્રોસ કરી નાખ્યો અને આપણે ગયા જઈએ પેટ્રોલ પૂરા માટે। તો ફાઇનલી મિત્રો રોડ ક્રોસ કરીને આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ પૂરા માટે। તો ફટાફટ પેટ્રોલ વાળા ભાઈ પેટ્રોલ નખાવી દઈએ મિત્રો। આપણી પાસે કેશ નહોતો એટલે મિત્રો આપણે ઓનલાઈન પેમેન્ટ કરી નાખ્યું। પછી મિત્રો ઉનવાર ભાઈ આવતા રહ્યા ગામમાં આપણે કરવાનું તો નાસ્તો। જો અત્યારે મારા ભાઈ નાસ્તો તોડે, 2-3 પડીકા તોડે ને હજી થોડાક તોડશે। પછી આપણે નાસ્તો કરી લઈએ મિત્રો થોડોક, કારણ કે લાગી હતી ભૂખ, બપોરનો ટાઈમ થઈ ગયો મિત્રો। જો મિત્રો પછી એમ બે ભાઈ નાસ્તો ખાવાનું કરી ચાલુ। તો મારા ભાઈ કેવો નાસ્તો ખાય, તો પછી એમ બે ભાઈ નાસ્તો કરી લીધો। નાસ્તો કરીને પાછા આપણે નીકળી ગયા વાડીએ, કારણ કે વાડીએ જઈને આપણે જે છાંટવાની છે દવા। પણ મિત્રો ગામમાં નાસ્તો કરીને એટલે મારે પેટ તો ભરાણું ને, એટલે મારે એક દાડમ ખાવું પડશે, એટલે ફટાફટ એક દાડમ ખાઈ લો પછી આપણે બીજા કામે લાગી બરોબર। તો મિત્રો હું દાડમ ખાતો તો એટલી વાર મારા ભાઈ જો દવા તૈયાર કરી નાખી, કારણ કે હવે આપણે જવાનું દવા છાંટો। તો ચાલો મિત્રો જાવી દવા છાંટવા માટે। દવા છાંટતી વખતે આપણે પાણીને તૂટો ન, કારણ કે આપણે આખો મોટો ટાંકો જો તેમાં આખો ટાંકો ભરેલો છે, એટલે પાણીની ઉપાધિ નથી। તો પછી મેન મારા ભાઈ દવાને પંપ ભરી લીધા ને એમ બે ભાઈ કરી દીધું દવા છાંટવાનું ચાલુ। તો મિત્રો ચાલો ફટાફટ દવા છાંટી બધી। તો મિત્રો આપણે દવા છાંટી દીધી ને પછી એમાં આવતા રહ્યા અમારી તુરમાં, કારણ કે આજે આપણે સાંજે બનાવતું તુરનું શાક, એટલે ફટાફટ થોડીક તુર વીણી લેજો। મારા ભાઈ તુર વીણવાનું ચાલુ કરી દીધું, એટલે હું પણ તુર વીણવા મળું। તો મિત્રો તુર અમે વીણી લીધી હતી, પછી અમે બે ભાઈ આવતા રહ્યું ગામમાં, કારણ કે આપણે આમાં ઝાર વાટવાની બાકી ઘણી બધી રહી ગઈ છે। તો મિત્રો ફટાફટ અમે ઝાર વાટવા મળી, કારણ કે હવારના મજૂર વાટતા હતા પણ ઘણી બધી બાકી હજી। તો ફટાફટ અમે બે ભાઈ આવતા રહ્યા અને ઝાર વાટવાનું કરી દીધું ચાલુ મિત્રો। જો મારા ભાઈ કેવી રીતે ઝાર વાટે મિત્રો, એટલે હવે હું પણ ઝાર વાટવા મળું। મારા ભાઈ દેખો 80 સ્પીડમાં ઝાર વાટવાનું કરી દીધું ચાલુ। પછી તો ઝાર વાટતા તો બધાને તરસ લાગી ગઈ, એટલે હું ગયો પાણી ભરવા માટે। તો ફટાફટ ગામમાં જાઓ અને પાણી ભરતા હોઉં મિત્રો। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો હવે હાંજ પડી ગઈ છે મિત્રો। જો સૂરજ પણ આથમવા આવ્યો છે અને હાંજ પડી ગઈ છે અને આપણે ઝાર વાટવાનું કામ પૂરું થઈ ગયું છે મિત્રો। અને મિત્રો ઝાર વાટતા હતા ટાઈમ પૂરો થઈ ગયો તો આપણે પણ ઝાર વાટીને આપણે હજી થોડીક બાકી રહી ગઈ, પણ મિત્રો કાંઈ વાંધો નહીં, એટલે ઝાર આપણે કાલ વાટી નાખશું મિત્રો। પણ હવે આપણે જાવી છીએ ઘરે મિત્રો, કારણ કે ટાઈમ થઈ ગયો છે, સાંજ પડી ગઈ છે। અને મિત્રો તમને આપણો વિડીયો જોઈને મજા આવી તો આપણે વિડીયોને એક લાઈક કરી નાખજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હવે આપણે મળશું કાલે આપણે નવા વ્લોગમાં।